હે ગામ ફરતી વંડી ને મને લાગે ઠંડી, હવે મારે શું કરવું રે, હવે મારે શું કરવું રે. બોલો લ્યો, આ શિયાળાની ઠંડી જેટલી લાગે ને કે મગજ કઈ કામ જ નથી કરતું. યાદ આવ્યું, ટાઈટ વાંચી હોય ને તો ગોદડું ઓઢી લેવાનું હોય. બોલો લ્યો, એટલી ટાઈટ વાય ને તે એટલું મગજ કામ નથી કરતું. એમ કરું, ખાટલે જઈને ગોદડું ઓઢી લાવ. ઓય બાપા, બોલો લ્યો, કોણ તો શિયાળામાં નકરી ટાઈટ ને ટાઈટ જ છે. હવે તો ટાઈટ જાય ને તો સારું. શિયાળામાં એટલું ટાઢું પાણી લાગે ને કે હાથે હરખા નથી ધોવાતા. એમાં મોઢું તો કેમ ધોવું. ઓહો, કોણ તો જેટલી ટાઈટ પડે છે ને એની વાત જ જવા દો. હાથ ને પગ ને બધું તોડી નાખ્યું છે. એમ કરું, ખાટલે જઈને 20 લેપ સોંપડી દઉં. ઓય બાપા, બહુ બળે. ટપુડો ક્યાં ગયો છે? બોલો લ્યો, ખાટલે તો મારો માણાય નથી અને ગોદડું નથી. બે ક્યાં ગયા છે? હવે પેલા ટપુડાને ગોતું કે ગોદડું ગોતું? ઓય બાપા, ટાઈટ બહુ લાગે છે. એમ કરું, પેલા ગોદડું ગોતી આવું. ઓય બાપા, બહુ ઠંડી લાગે. ડોબા જેવા ગોદડા ક્યાં મૂક્યા છે? આ વાડીએ નથી અને ઓલી વાડીએ નથી. ગોદડા અને ટપુડો બે હાર્યા દિશે. ઓય બાપા, આશ બધાય ગોદડાએ ધોવાઈ ગયા અને બધાય ગોદડા હૂકવી દીધા. હવે લગન ગાળો પાછો હાલ્યો આવે છે. લગનમાં કોક મહેમાન આવી ગયું હોય તો વાતું ન કરે, કેવા મેલા ગોદડા ભીર્યા છે. એ કરતા મેં છે ને બધાય ગોદડા ધોઈ નાખ્યા. ગોદડા ધોયેલા ન હોય અને મહેમાન આવી ગયા હોય તો આપણી આબરૂ ન જાય, અને રણુદદાની આબરૂ જાય ને એટલે એ સીધો મારો જ વાંક કાઢે. હે, રણુદદા આવતા લાગે. અહીંયા શું કરે? એ અત્યારે તો કાંઈ નહીં, ઉભો છું. એ ડોબા જેવા તો ઉભો હું છો? ઓય બાપા, મને કેટલી ઠંડી લાગે. બોલો લ્યો, તમને ટાઈટ ભાઈ એમાં હું શું કરું? એ ડોબા જેવા, એમ કહું છું, હું હવારનો ગોદડા ગોતું છું. ગોદડા ક્યાં મૂક્યા? બોલો લ્યો, તમને આ ગોદડા નથી દેખાતા? હે, ગોદડા કેમ ફૂકાય છે? એ બોલો લ્યો, ગોદડા ધોયા હોય તો ગોદડા ફૂકાય નહીં તે શું કરે એટલી નથી ખબર પડતી. હે, મને ખબર નથી પડતી એમ કે? ઓય બાપા, 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 ઓય બાપા. બસ હવે ન મારતા. હા, હું કામ? ડોબા જેવા, તારી કરતા વધારે મને ખબર પડે છે. અને આ ગોદડા કોઈને તને ધોવાનું કીધું છે? એ રણોદા, મેં કીધું મેલા ગોદરા છે તો કે ધોઈ નાખું. પણ કીધા વિના નો દોઢ ડાયો થતો હોય તો? ડોબા જેવા, મેલા ગોદરા છે. હવે હાથ થાય કા નહીં હુકાય તો ટાઈટ ના ઠરસ્યું નહીં. એ રણોદા, પણ મને થોડી ખબર હોય એવું મારા મગજમાં ન આવ્યું. ઓય બાપા, તમે તો કઈ મગજમાં જ ન આવે. ઓય બાપા, હવે કેટલી ટાઈટ લાગે, હવે શું કરવું? એ રણોદા, આપણે પટારામાં કેટલાય ગોદરા પીડ્યા એમાંથી કાઢ લેવાય. ઓય બાપા, હવે પટારામાં ગોદરા પીડ્યા ને ઈ કાંઈ નથી કાઢવાના. મહેમાન આવે પછી શું કરવું? એ મહેમાન આવે, મારે મહેમાન આવે ત્યારે તો તમે કાંઈ ગોદરા નથી કાઢતા. કે તારા મહેમાન છે ને બધા ગોદરા મેલા કરી નાખે, પછી મારા મહેમાન આવે પછી શું કાઢવું? બોલો લ્યો, તમારા મહેમાન ઈ મહેમાન અને મારા મહેમાન મહેમાન નો ગણાય. હવે વાતો નથી કરવી, મને ટાઈટ બહુ વાય છે. જાતો પટારામાંથી 2-3 ગોદરા કાઢતો હોય જા. ઓય બાપા, બહુ ટાઈટ લાગે. બોલો લ્યો, મેં ગોદડા ધોયા ને એટલા તો રણુદદાએ મને ધોઈ નાખ્યો. ખોટે ખોટું બોલ કર્યું. આની કરતા તો રણુદદાએ ગોદડા ધોઈ નાખ્યા હોત તો મારા કાંઈ માથા કૂટતો નહીં. બોલો લ્યો, હું હવળા કામ કરું કે અવળા કામ કરું, મારે એકલો માર જ ખાવાનો ને. હવે કોઈ દી છે ને માર નો ખાવો પડે ને એવો કાંક પ્લાન મળી જાય ને તો મજા આવે. લે એમ કરું, ભમરાભાઈ ને ફોન કરું. ઈ રણુદદાને જ્યારે હોય ત્યારે એકલા પ્લાન જ આપતા હોય ને. એ તમને શું લાગે હું અહીંયા મોટર શરૂ કરવા આવ્યો હોય? હા સુન, બસ હું મોટર શરૂ કરવા જ આવ્યો. પાણી વાળવા દાડીએ આવ્યો. એ કોનો ફોન આવ્યો? રેણુદા લાગે. હા બોલો રેણુદા. એ ભમરાભાઈ, હું છે ને ટપુડો બોલું. એ આ તે બોલ ને ટપુડા. એ ભમરાભાઈ, રણુદા છે ને મને જ્યારે હોય ને ત્યારે નકરો માર જ કરે છે. મને મારે નહીં એવો કાંક પ્લાન આપો ને. લે બોલ, એવો પ્લાન તો મારી પાસે હોય જ તે ને ભલામણા. આ તો જલ્દી આપો ને. એ હારું, સાંભળ, પ્લાન આપું છું. પ્લાન સમજાઈ ગયો તને તો તું આવીને લઈ જા. હા ઓ ભમરાભાઈ, એમ થાય લ્યો, હું છે ને આવીને લઈ જાઉં છું. લે એમ કરું, જલ્દી થી છે ને ભમરાભાઈ જે આપે ને લઈ આવું. પછી જોવો તમે રણુદા કેવું મને માર કરે. બોલો લ્યો, મારો માણસ ક્યાં રોકાઈ ગયો હશે? હાલતા તો બે હારે જ થતા. ઓય બાપા, જલ્દી આવે તો હારું. લ્યો રણુદા, ગોદડું હું હમણાં આવું. હે, આ એટલી સ્પીડ થી ક્યાં ગયો હશે?
ઓય બાપા મને તો બહુ ઠંડી લાગે. બોલો લ્યો, હું તો કેરનો ટપુડાની વાટે બેઠો છું, તો હજી કેમ નહીં આવ્યો હોય? હે ઓ હાલ્યો આવે. બોલો લ્યો ભમરાભાઈ તો તૈયાર જ બેઠા ને. તે હું ભલામણા, હું કેરનો તારી વાટે બેઠો છું. હાલે આ ટીકડી ગ્લાસમાં ઓગાળીને રણુદાન પાઈ દીજે, તારું કામ થઈ જશે. એ હારું. આ પ્લાન જો કામ કરી જાય ને પછી આનો ધંધો કરી નાખવો છે. પછી નકરા પૈસા 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 જશે. ભમરાભાઈએ જે અમને ટીકડી આપી હતી ને એ ટીકડી મેં ગ્લાસમાં નાખી દીધી છે. રણુદા એક વખત આ પાણી પી જાય ને પછી મને કોઈ દી નહીં મારે. બોલો લ્યો મારો માણા હું લેવા ગયો હશે કે હજી પાછો ન આવ્યો? ક્યાંક મેં એને માર્યો એટલે રિહાઈન ગામડે જ નહીં વિયો ગયો હોય ને. હે ઓ આમ આવતો લાગે. લ્યો રણુદા પીવાનું પાણી આવી ગયું. હે પણ મેં ક્યાં પીવાનું પાણી મંગાયું? બોલો લ્યો તમે પીવાનું પાણી ન મંગાવો તો હું અમારે પાણી નહીં પાવાનું? એ રણુદા આ છે ને ખાસ પ્રકારનું પાણી છે. આખી ભારતની નદીઓ જેટલી ભેગી થાય ને એ બધી ભેગી નદીનું પાણી છે. બહુ મોંઘું આવે. હે બહુ મોંઘું આવે? લાય તો પી નાખવી. લ્યો હા હો ટપુડા પાણી તો બહુ સારું છે. હાશ પેટમાં તાજક થઈ. તો પછી હાટે જા હવે મારી હાટું છે ને ગરમ પાણી ભરતો આય. મારે ગરમ પાણીએ મોઢું ધોવું છે. એ વાંધો નહીં. આ જો તમે રણુદાએ છે ને ગરમ પાણી મંગાવ્યું છે પણ મારે છે ને ટાઢું પાણી ભરીને લઈ જવું છે. પછી જોવું છે ભમરાભાઈએ જે ટીકડી આપી એ કામ કરે છે કે નથી કરતી. લે એમ કરું ટાઢું પાણી ભરી લઉં. હા જો તમે મારા માણા હારે ગરમ પાણી મંગાવ્યું છે. હમણાં ગરમ પાણી લઈને આવે ને એટલે મોઢું ધોઈ નાખવું છે. કોક મહેમાન આવી ગયું હોય તો વાતું ન કરે કે રણિયાએ મોઢું નથી ધોયું. લ્યો રણુદા પાણી આવી ગયું. હે પાણી આવી હોય તને ગયું? બોલો લ્યો તું તો ઘડીક વારમાં પાણી ગરમ કરીને આવી ગયો. હું લાય હવે તે મોઢું ધોઈ નાખું. હા ધોઈ નાખો. ઓય બાપા એટલે આ તો ટાઢું પાણી છે. ઓય બાપા ઓય બાપા ઓય બાપા. પછી મેં તને ગરમ પાણી લાવવાનું કીધું તું તોય તે ટાઢું પાણી લઈને આવ્યો. અવળા કામ કરે ને ઉભો થોપો લેવો દે તો. ઓય બાપા ભાગો ભાગો. હે ટપુડો કેમ ફફડાટી આવી? એ ભમરાભાઈ તમે મને શેની દવા આપી હતી? કા હું થયું? મેં તો રણુદા દાંત કાઢે ને એવી દવા આપી હતી. એ હવે દાંત કાઢવાની ક્યાં વાત કરો છો? જ્યારની રણુદાને દવા પાઈ ને ત્યારના એકલા દાંત જ ભે. હે હવે મને સમજાણું. હે હવે તમને હું સમજાણું? એ કાંઈ નહીં ટપુડા, કોકને દાંત દુખતા હોય તો એ દવા આપે ને એ તને ભૂલથી અપાઈ ગઈ છે. હે ઈ દવા આપી દીધી હતી? ભમરાભાઈ જોજો તમે કોકને ટાળી દીશો. સોરી હો ટપુડા, ભૂલથી તને બીજી દવા અપાઈ ગઈ. હવે બીજી દવાની ક્યાં વાત કરો છો? આમ રણુદા ધોકો લઈને આવતા લાગે. હે રણુદા આવી. હે ભમરાભાઈ ક્યાં ગાયબ થઈ ગયા?